નંદેસર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી આયુષ્માન ભારત સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નંદેસરી ગામના લોકોને લાભ મળી શકે તે માટે આ ખાસ આયુષ્માન ભારત સેન્ટર જેનું લોકાર્પણ કરવામાં આવ્યું વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે આ સેન્ટરનું લોકાર્પણ કરાયું છે। નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલ નવનિર્મિત આરોગ્ય ભારત સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ગામના સરપંચ દિલીપભાઈ પરમાર આગેવાનો તેમજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલ, જીએસપી ક્રોપ સાયન્સ કંપની મેનેજિંગ ડિરેક્ટર જયેશ વિસાવડિયા તેમજ અન્ય ઉદ્યોગપતિઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 57 લાખ રૂપિયાના ખર્ચે બનાવાઈ છે આરોગ્ય ભવન, જેમાં વિવિધ રોગોના નિદાન માટે ડોક્ટર તેમજ સ્ટાફ કાર્યરત રહેશે, જેનો લાભ નંદેસરી અને આસપાસના ગ્રામજનોને મળી રહેશે। આજે નંદેસરી ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર 1નું લોકાર્પણ કરવામાં આવ્યું। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છેવાડાના ગામ સુધી સુવિધાથી કોઈ વંચિત ના રહી જાય એ માટે થઈને સતત ચિંતા કરતા હોય છે। ત્યારે આ નંદેસરી ખાતે આજનું જે લોકાર્પણ છે એ લોકાર્પણની અંદર 58 લાખ રૂપિયા જેટલું ભવનની અંદર એસોસિએશનના ચેરમેન બાબુકાકા અને એમની ટીમ જયેશભાઈ આ બધા લોકોએ ભેગા મળીને 58 લાખ રૂપિયા જેટલું ભંડોળ આપીને આ સરસ મજાનું ભવન બનાવી આપ્યું છે। ત્યારે જયેશભાઈ, બાબુકાકા અને એમની ટીમનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે અમારા નંદેસરી ગામ અને આજુબાજુમાં રહેતા ખેતરમાં અમારા ભાઈઓ જે લોકોને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો દૂર સુધી જવું પડતું, એના બદલે ગામની અંદર જ પોતાના નજીકમાં તમામ પ્રકારની સુવિધા મળી રહે એ માટે થઈને આ સરસ મજાનું આયોજન થયું છે। અને એસોસિએશન અને એમની ટીમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા નવા સેવાકીય કાર્ય અમારી વિધાનસભામાં કરતા રહે એવી આજના દિવસે આશા સાથે શુભેચ્છા। નંદેસરી એક આયુષ્યમાન આરોગ્ય મંદિર જે આજે એનું લોકાર્પણ થયું છે તે નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આરોગ્ય વિભાગને બનાવીને આપવામાં આવ્યું છે। તે બદલ હું બાબુભાઈ પટેલ નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો ખૂબ આભાર માનું છું આરોગ્ય ડિપાર્ટમેન્ટ તરફથી। આ જે નંદેસરી એક જે આમ સેન્ટર બન્યું તેની અંદર જે ગ્રામજનો છે તેમાં આરોગ્યને લગતા તમામ જાતની સેવાઓ, જેમાં સગર્ભા માતાઓનું એમને સેવાકીય બધી સુવિધાઓ મળશે, બાળકોના રસીકરણો, ઇમ્યુનાઇઝેશનની સેવાઓ મળશે, તથા એનસીડી કાર્યક્રમ છે, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ છે। એનસીડીની અંદર પણ વાત કરીએ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવા અને પેશન્ટોનું એમનું આપણે સ્ક્રીનિંગ પણ કરીએ છીએ અહીંયા કરીશું, અને તે ઉપરાંત જે પણ લોકોને તકલીફ હશે તો એમને આપણે દવાઓ અને સારવાર પણ કરવામાં આવશે, અને વધુ હશે તો રેફરલ સિસ્ટમ પણ આપણે અહીંયા આગળ સુવિધાઓ અહીંયા આગળ ગ્રામજનોને મળી શકે તેમ છે। બેન, આપનું નામ? હું ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વડોદરા।